ટાવરના વેપારીઓનું કહેવું છે કે ઉપરના 2 માળ ગેરકાયદેસર બાંધવામાં આવેલા છે તો એને સીલ મારવામાં અમને કોઈ વાંધો નથી, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોરથી માંડીને ઉપરના 3 માળ તો લીગલી છે અને ઘણા વેપારીઓ વર્ષોથી ધંધો કરી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે, ત્યારે વેપારીઓનું કહેવું છે કે અમે તમામ નિયમો પાલન કરવા માટે રેડી છીએ, પરંતુ અમને થોડોક સમય આપવામાં આવે અને તાત્કાલિક સીલ મારવાની કાર્યવાહી ના કરવામાં આવે। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે કે કોઈ પણને પણ છોડવામાં નહીં આવે, તમામ નિયમોનું પાલન કરવું જ પડશે, નહીં તો પ્રોપર્ટી સીલ મારી દેવામાં આવશે। વેપારીઓનો આ કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી સખત આક્રોશ જોવા મળ્યો હતો અને તેઓએ કહ્યું હતું કે પાલિકાના અધિકારીઓ જો પહેલા જાગતું હોત તો આવી ઘટનાઓ ન બનત અને આવી કાર્યવાહી કરવાનો વારો ન આવત। હજુ અમારા અહીં સીલ મારવાની કામગીરી ચાલુ છે રસ સિટી ટાવર ખંડેરા માટે પાસે, અને એમનું જે બિલ્ડિંગ પર ઓક્યુપાય સર્ટિફિકેટ જોઈએ એ યુજીસ પરમિશન જે જોઈએ એ નથી, એના અનુસંધાને આજે ટાઉન પ્લાનિંગ વિભાગ તરફથી અમે એમને સીલ કર્યા છે અને હજુ અમારી પ્રોસિજર ચાલે છે। કેટલી ઓફિસ અને કેટલી દુકાનો સીલ થાય પછી જણાવીએ। દિનેશ દેવ મુરારી, ડેપ્યુટી ટીડીઓ।